શહેરના સુભાનપુરા કુણાલ ચાર રસ્તા પાસે દબાણો અંગે ટાઉન પ્લાનિંગ કમિટીના સર્વે બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। કુણાલ ચાર રસ્તા વિસ્તારમાં સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણો અને પથારાને પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રીરંગ રાજેશ આયરેની રજૂઆતના પગલે પાલિકા ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા વિસ્તારનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। વડોદરા શહેર સુભાનપુરા વિસ્તારમાં કુણાલ ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ નંબર 191 તથા ખાનગી સર્વે નંબર 556માં ગેરકાયદેસર દબાણ અંગે વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના અધિકારી અને ટીમ દ્વારા જગ્યાનો સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સર્વે થયા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું। અત્યારે માનનીય સભાસદ શ્રી શ્રીરંગ આયરે સાહેબ દ્વારા સભામાં કાલે રજૂઆત થઈ હતી એ આધારે અત્યારે અમે પ્રાથમિક સર્વે કરવા કુણાલ ચાર રસ્તા પર જે સાડીની જે બનાવેલી છે દુકાન જેવું એ બધું સર્વે કરવા આવ્યા છે। રેવન્યુ રેકોર્ડ ચેક કરી અને અત્યારે તો પેનમાં ખુલ્લું કરવા માટે વોર્નિંગ આપી રહ્યા છે। કુણાલ ચાર રસ્તા પાસે 581, 582 એ સર્વે નંબરો છે, જેમાં કોર્પોરેશનનું રિઝર્વ પ્લોટ બી બતાવે છે અને ઓપીમાં પરવાનગી લીધી હોય એવું બી જણાય છે। એટલે એ આધારે અમે અત્યારે એને ખુલ્લું કરવાનું કહી રહ્યા છે અને લોકો સ્વૈચ્છિક અત્યારે તૈયાર થઈ ગયા છે અને ખુલ્લું કરવાનું ચાલુ કરેલ છે। નોટિસ અત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ ફટકારવામાં નથી આવેલી, પણ આમ છતાં આજે વોર્નિંગ આપવા છતાં નહીં ખુલ્લું કરે તો પછી નોટિસ આપવામાં આવશે। થોડા દિવસો પહેલા કુણાલ ચાર રસ્તા પાસે છેડતીની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ મથકે કરવામાં આવી હતી, ત્યારે પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે દ્વારા આવી ઘટના ન બને તે માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે અને આ દબાણો વહેલી તકે દૂર કરવામાં આવે તેમ પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરેએ જણાવ્યું હતું। આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે। કોઈ પણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય। હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય, અમે એમના રોજીરોટી સાથે છે। જે કદાચ મારા વિરુદ્ધમાં બી કોઈ બોલે, મને એની કોઈ ચિંતા નથી, પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે, કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે। અમે કોઈ સૂત્રધાર સાથે નહીં, પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ, જે તમે જાણો છો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મસ્કરી થઈ છે અને એ મસ્કરીમાં એને પોસ્કો બી થઈ છે, એનો આરોપી અહીંયા 400 પથારા લઈ અને અહીંયા મા બહેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે। સાથે સાથે આની અંદર આ વિસ્તારના 80 સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે। અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે, અહીંયા સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે, અહીંયા કુનાલ બંગલો છે, અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે। આવી 60 થી 80 સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે। ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ ત્રીજા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા, પણ કોર્પોરેશન કોઈ નાના વેપારીની હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે, જ્યારે આવા લોકોની પાસે 400 પથારા પાસે કેટલાની પાવતી ફાટે છે। એટલે આવા ન્યુસન્સ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે। કોઈ પથારાવાળા નથી, પણ પથારાવાળો મારી મા દીકરી પર, જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે, એને જેલમાં બી મૂકેલો છે, અને એવા લોકોનો પથારું જો ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે। આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે। ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ અહીં છે, સાંસદને બી કર્યું છે, પ્રમુખને બી કરી છે, બીજા કોઈ પડે એની અમને ખબર નહીં, પણ રાજેશ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો, પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું, કારણ કે અહીં કોઈ ભય બને પોસાય। 1000 દીકરીઓ ગૌરીવ્રતમાં જાય છે, 1000 લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે, પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય, એને કાપીને ટુકડા કરી દેવામાં આવે। તો આ મારો એક સિદ્ધાંત છે, અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી, પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મસ્કરી કરનારના સાથે છે, અને એનું અભિયાન છે।